તો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એવું રણમાં વાસળા દાદાના મંદિરે મિત્રો. તો વિડીયોમાં આગળ બની રહેજો. તો આગળ તમને વાસળા દાદાના દર્શન કરાવી ને ત્યાંનો શું ઇતિહાસ છે ને મિત્રો આ આપણે રણની અંદર પહોંચી ગયા છીએ. તો આગળ શું શું રણની અંદર એમ કે મીઠાના પાટા અને તેવી રીતની દરેક વસ્તુ છે. તો વિડીયોમાં આગળ બની રહેજો. તો આગળ તમને તે બધું બતાવવાનું છે. ને મારી સાથે છે જયેશભાઈ તેમજ અમિતભાઈ ને વસરામભાઈ. જો આપણે એ પહેલી વખત રણની અંદર આવી ગયા એટલે એમ કે સેલ્ફી પાડે તમે જોઈ શકો. ચાલો તો આગળ વિડીયોમાં બની રહેજો. તો આગળ તમને વાસળા દાદાના અને ત્યાંનો શું ઇતિહાસ છે તે દરેક વસ્તુ મિત્રો બતાવવાના છીએ અમે. ને વિડીયોમાં મિત્રો ખૂબ એમ કે એન્જોય કરવાના છે. તો વિડીયોમાં બની રહેજો આગળ. તો મિત્રો કુલાથી આગળ હાલીએ આપણે એટલે થોડોક આગળ જતાં જો આ કે રણની અંદર પહોંચી એટલે આ રીતનું પાણી ભર્યું છે ને અહીંયા જો આપણા બાઇક પણ પડ્યા છે ને આ રીતનું મિત્રો એમ કે અહીંયા જો તમે જોઈ શકો છો કે સામેની બાજુમાં છે તે પક્ષી પણ મિત્રો આ જગ્યા ઉપર એમ કે દેશ વિદેશના પક્ષીઓ પણ દેખાય છે. જો આ રીતે એમ કે સામેની બાજુમાં જે દેખાય તે એમ કે રસ્તાની બાજુમાં એમ કે ધજાયું ફળેલી હોય છે. ઠેઠ વાસળા દાદાના મંદિર સુધી આપણે પહોંચી ત્યાં સુધીની મિત્રો કેમ કે રસ્તાની અંદર રણ છે એટલે એમ કે આપણે ભૂલા ન પડીએ એ માટે. અને મિત્રો ચાલો તો આગળ આપણે વાસળા દાદાના દર્શન કરીએ. ને તો મિત્રો આપણે રણની અંદર જતાં પહેલાં રસ્તાની અંદર એમ કે નાની એવી દેરી આવે તમે જોઈ શકો છો. તો આપણે એમના મિત્રો દર્શન કરી લઈએ. તો મિત્રો અહીંયા મંદિર જે છે તે મિત્રો શક્તિ માતાજીનું મંદિર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાનું એવું મંદિર છે. તો અહીંયા તમે મિત્રો એમના દર્શન કરી શકો છો. અને જો ચારે બાજુ મિત્રો રણ જ છે ને અગરિયાઓ તમે જોઈ શકો છો જે સામેની બાજુ છે તે એમ કે બધે જે તે જગ્યાએ તેમની ખેતી કરતા હોય મીઠાના આગળમાં. જો મિત્રો આ જે વાસળા દાદાએ સેવા માટે સાયર જે ગાયો છે તેના માટે લઈને જતો હોય એ છે. ને જો વાહન ચાલુ જ હોય છે એમ કે મિત્રો અત્યારે. ને આ બાજુ છે આ મીઠાના પાટા તમે જોઈ શકો છો. આ જમીન એમ કે હાવ પોચી જમીન છે એવી રીતનું છે. ને જો આ રીતના હોય છે આ મીઠાના પાટા. જો આ છે આ મીઠું. જો આ અંદરના ભાગમાં મીઠું જામી ગયું છે ને આ ઉપર પાણી ભર્યું છે તમે જોઈ શકો છો મિત્રો. જો આમ જો હાલ મીઠું રેડી. જો આ બધું મીઠું છે. જો આખો આ મીઠાનો પાટો છે ને એક આ બાજુની સાઈડમાં છે તમે જોઈ શકો છો મિત્રો. જો આ પણ મીઠાનો પાટો જ છે. જો આ વસ્તુ છે હવે આની શું એમ કે કરતા હોય તે આપણને ખબર નથી. કોઈ વારવામાં એ રીતનું કામ આવતું. જો આ નીચે મીઠું જામી ગયેલું ઉપર પાણી પડ્યું. જો
જો આ આપણે આ જયેશભાઈ મીઠું જોવે જો છે ને કેમ થયું જયેશભાઈ ખાજો. ખારું છે. તે ખારું જ હોય ને ખવાય હમણાં ભાઈ. મેં કીધું ખારું જ હોય ને અને જો અમિતભાઈ આપણે મીઠાના પાટા ઉપર ઉભી જઈએ આખા જો સેલ્ફી લેવા માટે. આપણે મિત્રો રસ્તામાં જે આવી ત્યાં મિત્રો અહીંયા રણની અંદર મિત્રો કેમ્પ આવે છે. તો તમે જોઈ શકો છો આ રીતનો અહીંયા કેમ્પ છે. એમ કે વિસામો છે એમ કે અહીંયા આપણે રણની અંદર આવ્યો એટલે આ જગ્યા ઉપર આપણે વિસામો ખાઈએ કે તેમજ અહીંયા જો રામદેવ પીર તેમજ વાછડા દાદા હનુમાન દાદા શક્તિ માતાજી ગણપતિ તેમજ તમે એમના દર્શન કરી શકો છો મિત્રો. કેમ કે નાનો એવો રૂમ છે અને આની અંદર આપણે વિસામો ખાઈએ કેમ કે અમુક સમય આપણે ઉનાળાના દિવસે જેમ કે આવ્યા હોય ત્યારે મિત્રો રણની અંદર ક્યાંય છાંયો નથી હોતો તો એમ કે આવી જગ્યા હોય ત્યાં આપણે વિસામો થોડી વાર ખાઈ શકીએ. ચાલો તો આગળ આપણે વાસળા દાદાના દર્શન કરી લઈએ મિત્રો આગળ જઈને. અને જે સામેની બાજુ જે છે તે મિત્રો આ મિત્રો અગરિયાઓ માટે એમ કે સ્કૂલ બસ છે જેમ કે તેની અંદર એમ કે શાળા છે જેમ કે અગરિયાના નાના નાના બાળકો ભણી શકે એ માટે. તો આ તરફ આપણે વાસળા દાદાના મંદિર તરફ આ જવાનો રસ્તો છે. તો આપણે ચાલો તો આપણે વાસળા દાદાના દર્શન કરવા મિત્રો ચાલે જઈએ આગળ. જોઈ શકો કેમ કે જે સામેની બાજુમાં જે રસ્તો છે તે ઝીંઝુવાડા તરફથી આવ્યો છે. તે મિત્રો અહીંયાથી 25 કિલોમીટરના અંતરે છે. અને આપણે મિત્રો આ તમે જોઈ શકો છો જે વાસળા દાદાનું જે રણમાં મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આ નાનું એવું બેટ છે મિત્રો તમે જોઈ શકો છો. તો ચાલો તો મારી સાથે વિડીયોમાં આગળ બની રહેજો. તો આગળ આપણે વાસળા દાદાના દર્શન કરી અને ત્યાંનો ઇતિહાસ શું છે તે પણ મિત્રો તમને જણાવીશ.